નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ન્યૂ સ્ટેશન રોડ પર ઉભરાતી ગટરોથી લોકોને પારાવાર પડતી મુશ્કેલીઓ। ભુજ નગરપાલિકા યોગ્ય રીતે કામ ન કરતા હોવાથી ફરિયાદો ઉઠી। ભુજ નગરપાલિકામાં લાંબા સમયથી અનેક ફરિયાદો ઉઠે છે। તેવામાં ફરીથી ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર છેલ્લા અંદાજે એકાદ માસથી આ ઉભરાતી ગટરો લોકોને હેરાન કરે છે। તેવામાં ભુજ નગરપાલિકાના કર્મચારીઓ આ ગટરની સફાઈ યોગ્ય રીતે ન કરતા હોવાથી ફરિયાદો લોકોમાં ઉઠી રહી છે। અહીં રહેતા લોકો આ ઉભરાતી ગટરથી ત્રાસી ગયા છે અને તેના બાળકો મચ્છરોના ત્રાસથી માંદા પડે છે। આ વિસ્તારના કાઉન્સિલરો લોકો પાસે આવતા નથી અને લોકોની મુશ્કેલીઓનો કોઈ ઉપાય થતો નથી અને 5 વર્ષમાં માત્ર એક વખત વોટ માંગવા આવતા નેતાઓ લોકોને જ્યારે મુશ્કેલીઓ પડે છે ત્યારે દેખાતા નથી અને લોકો પોતાને છેતરાયો મહેસૂસ કરે છે। આ વિસ્તારના લોકોએ અનેક વખત ફરિયાદો કરેલ છે, તેમ છતાં આ ગટરની યોગ્ય રીતે સફાઈ થતી નથી અને લોકોની સમસ્યા એમની એમ જ ઊભી રહે છે। તો સાંભળીએ શું છે સમસ્યા સ્થાનિક લોકોની। સાહેબ, દોઢ મહિનો થયો અહીંયા ગટરનું પાણી વીક જ થાય છે। આ નગરપાલિકા આવે છે પણ અવારનવાર અડધું કામ મૂકીને હાલે રહે છે। પાછું આની આ પ્રોબ્લેમ અમને રહે છે કાયમના માટે। ને પાછું ગટરનું પાણી છે તો અહીંયાથી શુક્રવારનો દિવસ એવું હોય નમાજી માણસો નકરી બહુ તકલીફ ઊભી થાય છે। ના સાહેબ કામ છે, આ કામ આવે છે, આ લોકો અડધું સાફ કરીને પાછા હાલે પાછું મૂકીને હાલે છે। આ લોકોના નગરપાલિકાવાળા બધા આવે છે, અડધું કામ મૂકીને પાછા હાલે છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી શું, સફાઈ સરખી વ્યવસ્થિત કરી આપે છે, અમને વ્યવસ્થિત સફાઈ કરે। વ્યવસ્થિત સફાઈ કરીએ તો અમારે અહીંયાથી આવવા જવામાં તકલીફ ના પડે। તમે જો છો ત્યાં સુધી પાણી છે, ત્યાં સુધી પાણી ચાલે। અહીંયા બીજી સમસ્યા છે, મૂતરની એક નથી ને અહીંયા સફાઈમાં પણ અહીંયા પાણી કચરાના ઢગલા થઈ જાય। ટ્રેક્ટર કંઈક આવે છે, કંઈક ટ્રેક્ટર આવે છે, કંઈક ટ્રેક્ટર નથી આવતો। એના કારણે શું થાય છે? તમારા બાળકો બીમાર, ગંદકી થાય, બાળકો બીમાર પડે છે એના કારણે। LS Art Gallery, we paint your dreams। અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઈવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ। લાઈવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો। એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે। તેથી જ અમારું સ્લોગન છે, વી પેઇન્ટ યોર ડ્રીમ્સ। એડ્રેસ, LS આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811। ભારતીય માનવોનો આધાર એટલે આધાર કાર્ડ। ભુજનો ઘૂઘરીવાળો બાવો જેનો કોઈ આધાર નથી છતાં તેની મહત્વ છે। જાહેર જનતાએ તો આધાર કાર્ડનું મહત્વ સમજવું જ જોઈએ। ભુજમાં ફરતો ઘૂઘરીવાળો બાવો વર્ષોથી લોકોનું ધ્યાન કેન્દ્રિત તેની ઘૂઘરીઓને કારણે કરે છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ ઘૂઘરીવાળા બાવાએ પોતાનો આધાર કાર્ડ સૌથી પહેલા જ્યારે આધાર કાર્ડની કામગીરી કચ્છમાં શરૂ થઈ ત્યારે જ સૌપ્રથમ કઢાવી લીધો હતો। આ રાજેન્દ્રપુરી નામક ઘૂઘરીવાળા અશિક્ષિત બાવાએ પણ ભારતીય કાયદાનું પાલન કરી આધાર કાર્ડની મહત્વ જાણી સમજી અને કઢાવી લીધેલ છે। ત્યારે અમુક ભણેલા ગણેલા નાગરિકો પણ આધાર કાર્ડ બાબતે કે અન્ય ભારતીય કાયદા પ્રત્યે સજાગ હોતા નથી। मेरा नाम राजेंद्रपुरी है। जो आपने आधार कार्ड निकाला है, क्या कहोगे? मैं कहीं घूम सकता हूँ, सबको निकालना चाहिए। ફાસ્ટ ટ્રેક સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ 9687180852, ચોથા માળે, આનંદો ઉપર, સનરાઈઝ એપાર્ટમેન્ટ, ભુજ। Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits। આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે। સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ।
આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડી કેરમાં આપના માટે લાવ્યા છે. લેડી કેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડી કેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ કચ્છ. રાવલવાડી મધ્યે LNM લાયન્સ હોસ્પિટલમાં OPD સેવા શરૂ કરાઈ. ₹20 3 દિવસની સારવાર સાથે દવા પણ અપાશે. આસપાસના હજારો લોકોને લાભ મળશે. LNM લાયન્સ હોસ્પિટલ 2006 થી RTO રિલોકેશન સાઇટ ઉપર શરૂ થઈ છે. આ હોસ્પિટલમાં કિડની ડાયાલિસિસ સેવા સમગ્ર કચ્છમાં પ્રથમવાર શરૂ થઈ. અહીં BPL કાર્ડ ધારકો માટે આંખના મોતિયાના મફત ઓપરેશનો કરવામાં આવે છે. આજે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મીના મહેતાએ હોસ્પિટલના OPD વિભાગને રિબિન કાપી વિધિવત ખુલ્લો મૂક્યો છે. હમીરસરથી કરી માંડવી રોડ સુધીના ભુજના પશ્ચિમ કચ્છ વિસ્તારમાં કોઈ પણ ચેરિટેબલ હોસ્પિટલ નથી. અહીં OPD સેવાથી રાવલવાડી તથા આ વિસ્તારના અંદાજે 500 થી વધુ ઘરોની વસ્તીના લોકોને નાની મોટી બીમારીમાં OPD શરૂ થતા સારવાર મળશે તેમ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ભરત મહેતાએ જણાવ્યું છે. સવારે તથા સાંજે પણ OPD સેવા ચાલુ રહેશે, જેથી લોકોને મેડિકલ સારવાર ખૂબ જ સસ્તી મળશે. આ પ્રસંગે પત્રકાર પરિષદ યોજવામાં આવેલ, જેમાં લાયન ભરત મહેતા, લાયન મીના મહેતા, લાયન પ્રેસિડેન્ટ ગઢેચા, સેક્રેટરી લાયન આશીષ, લાયન મયુર સોની, લાયન નવીન મહેતા, લાયન ધર્મેન્દ્ર બારમેડા તથા અન્ય લાયન મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આજુબાજુ સોસાયટીના પ્રમુખ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમનું સન્માન કરાયું હતું. હોસ્પિટલના સ્ટાફનું પણ સન્માન કરાયું હતું. લાયન્સ હોસ્પિટલ ભુજ 2006 થી કાર્યરત છે અને તમે જાણો છો તેમ ડાયાલિસિસ યુનિટ ખૂબ જ સારી રીતે અમે ચલાવી રહ્યા છીએ. આંખના ઓપરેશનો કે જે ખૂબ જ રાહત દરે અને BPL કાર્ડ ધારકને બિલકુલ ફ્રી અમે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. આ સુવિધાની અંદર ફરીથી એક વખત ભૂતકાળમાં આ સુવિધાઓ ચાલુ હતી, રેગ્યુલર બી હતી, પરંતુ એક સારા ડૉક્ટર સીમાબેન અમને મળ્યા છે ત્યારે આજથી અમે એક એવી OPD સુવિધા શરૂ કરી રહ્યા છીએ કે કોઈ પણ પેશન્ટ માત્ર ₹20નો ટોકન ચાર્જ ભરી 3 દિવસની દવા પણ તેની સાથે અમે એને આપશું અને લેબોરેટરી ચાર્જ જે કંઈ છે એ ખૂબ જ રાહત દરે લોકોને માર્કેટ રેટથી ઓછામાં ઓછા 30 થી 40% ઓછા દરે લેબોરેટરી ચાર્જ આ સોસાયટીના લોકો વધુ લાભ લે એના માટે આપણે શું પ્રયત્ન કરશું? આ સોસાયટીના લોકો વધારે લાભ લેતા માટે ઇન્ડિવિડ્યુઅલ ડોર ટુ ડોર અમે એનો પ્રચાર કર્યો છે. આ વિસ્તારમાં OPD શરૂ કરવાનું મેઇન કારણ એ છે, આપ જાણો છો કે હમીરસર તળાવથી કલેક્ટર ઓફિસ જાઓ, કલેક્ટર ઓફિસથી કોલેજ રોડ આવો, એ આ પશ્ચિમ ભુજના વિસ્તારમાં કોઈ પણ મેડિકલ ફેસિલિટી નથી. મુન્દ્રા રોડ ઉપર લેવા પટેલ હોસ્પિટલ છે, હોસ્પિટલ રોડ ઉપર ડૉક્ટરો પ્રાઇવેટ પણ છે અને સરકારી હોસ્પિટલ પણ છે. જ્યારે આ વિસ્તારમાં મેડિકલ ક્ષેત્રે કોઈ પણ જાતની ફેસિલિટી નથી, માટે જ અમે આ જગ્યાની પસંદગી કરી છે. અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં હોસ્પિટલને યોગ્ય થતાં થોડો સમય લાગશે, પણ હવે એ સમય પાકી ગયો. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભીડ ગેટથી રેલવે સ્ટેશન જતા રસ્તા પર નગરપાલિકાના કચરાના ડબ્બા મૂકી દેવાતા લોકો પરેશાન. ટ્રાફિકની સાથે ગંદકીની પણ ઉઠતી ફરિયાદો. ભુજમાં કચરા તથા ગંદકીની ફરિયાદો વ્યાપક ઉઠી રહી છે. તેવામાં ભીડથી રેલવે સ્ટેશન જતા રસ્તા પર ભુજ નગરપાલિકા દ્વારા કચરા મૂકવાના કન્ટેનર રસ્તા પર ખડકી દેવામાં આવ્યા છે.
આ કચરાના કન્ટેનરો રસ્તા પર ખડકી દેવાતા રસ્તાનો મોટો ભાગ અહીં કન્ટેનરથી રોકાઈ જાય છે, જેથી અહીં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. ઉપરાંત આસપાસના લોકો અહીં કચરાઓ ફેંકતા હોવાથી આ કન્ટેનરની આજુબાજુ પણ કચરો ફેંકવામાં આવે છે, તેથી આજુબાજુના વિસ્તારમાં પણ ગંદકી થાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભુજમાંથી રેલવે સ્ટેશન જવા આવવાનો આ મુખ્ય રસ્તો છે, તેથી સવારે અને સાંજે આ રસ્તા પર અનેક પ્રવાસીઓની અવરજવર રહે છે, જેથી પ્રવાસીઓને પણ ભુજ વિશે ખોટી અવધારણા ઊભી થાય છે અને માત્ર ભુજ નગરપાલિકાની બેદરકારીના કારણે પ્રવાસીઓ આખા કચ્છને ખરાબ નજરે જોએ છે. આમ વિસ્તારની આ ગંદકીને કારણે ઉકરડો આખા કચ્છનું નાક કપાવતું હોય તેવું જણાઈ આવે છે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. માંડવીથી 6 કિલોમીટર દૂર સિરવા ગામે શિવમસ્તુ સાધના કેન્દ્ર સંવત્સરણ જૈન તીર્થનો 8 દિવસીય અંજન શલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. માંડવી નલિયા હાઈવે રોડ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવને કારણે વારાણસી નગરી રાજદરબાર બન્યું છે. તારીખ 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ અંજન શલાકા મહોત્સવનો પ્રારંભ તારીખ 5 ફેબ્રુઆરીથી જલયાત્રા, અખંડ દીપક સ્થાપના જેવા વિવિધ ધાર્મિક કાર્યથી થયો હતો. આ અંજન શલાકા મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી સાધકો, સાધિકાઓ, મહારાજ સાહેબો તથા ભક્તો પધાર્યા છે અને આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. આ 8 દિવસીય પ્રોગ્રામમાં લઘુ સિદ્ધ ચક્ર પૂજન, 14 સ્વપ્ન દર્શન, કળશના અભિષેક, મામેરું, ભગવાનનો વિવાહ, દીક્ષા કલ્યાણ વરઘોડો વગેરે રજૂ કરવામાં આવશે. આ અંજન શલાકા મહોત્સવ દરમિયાન કચ્છની તમામ પાજરાપોળ માટે ₹27 લાખ જેટલું દાન પણ આપવામાં આવ્યું હતું. જૈન ધર્મ અહિંસાને અપનાવતું ધર્મ છે. જીવ પ્રાણી માત્રના જીવદયાનું કાર્ય કરવામાં આવે છે. શિવમસ્તુ સાધના કેન્દ્ર ટ્રસ્ટ તરફથી કચ્છની તમામ પાંજરાપોળોને તારાચંદભાઈ છેડાના હસ્તે દાન આપવામાં આવ્યું. આ સમગ્ર મહોત્સવ અને અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવના પ્રેરક પ્રણેતા શાસન પ્રભાવક પરમ પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્ર સાગરજી મહારાજ સાહેબ છે. એવું શિવમસ્તુ જૈન સાધના કેન્દ્ર ત્રિભુવન પાસનાથ સમવસન તીર્થ એનું ખૂબ ભવ્યતાપૂર્વક નિર્માણ થયું છે. મુનિરાજ શ્રી મહાભદ્ર સાગરજી કે જેમણે સમગ્ર કુટુંબ સાથે આજથી 35-29 વર્ષ પહેલા દીક્ષા લીધી અને મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કચ્છ ઘણા ઠેકાણે એમણે શાસન પ્રભાવક ચાતુર્માસો કર્યા. છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ એવું સુંદર સાધના કેન્દ્ર બનાવવું એવું ભક્તો તરફથી આગ્રહ થતો હતો અને એમણે આ માંડવીથી 6 કિલોમીટર દૂર આ સ્થળ પસંદ કર્યું અને એમના સુપુત્ર મુનિરાજ શ્રી મહાભદ્ર સાગર, પૂર્ણભદ્ર સાગરજી કે જેમણે આ તીર્થની અંદર સ્થિરવાસ કરી અને ઘણો બધો સમય ભોગ આપ્યો છે અને ખૂબ સુંદર કચ્છના નજરાણા જેવું એક સમાવસન તીર્થ નિર્માણ પામ્યું છે. એની અંજન શલાકા પ્રતિષ્ઠાનો મહામહોત્સવ આજના મંગલકારી દિવસથી શરૂ થયો છે. એ 8 દિવસ ચાલશે. 8 દિવસ બાદ એ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાં ચૌમુખજી ભગવાન સહિત 130 જૈન ભીમોની અંજન શલાકા પ્રતિષ્ઠા થશે અને એ પ્રસંગે સૌથી વધારે સાધુ સાધ્વીજી ભગવંતો, અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને એવા સૌથી વધારે સાધુ સાધ્વીજીઓ અને મુંબઈથી વિશાળ સંખ્યાની અંદર શ્રાવક અને શ્રાવિકાઓ અને અનેક સંઘોના આગેવાનો આ પ્રસંગે ભાગ લઈ રહ્યા છે. આજે શિવમસ્તુ સાધના કેન્દ્ર મધ્ય
સમોસાનો માર્કેટના પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રથમ દિવસ 5 તારીખથી 13 તારીખ સુધી આ ચાલવાના મહોત્સવ સમસ્ત જૈનો અને જૈનેતર આ કાર્યક્રમમાં ભાગ લેશે અને પ્રથમ દિવસે આજે આ એવું શુભ પ્રસંગ નિર્માણ થયું કે જૈનોની કુળદેવી જીવદત્ત અને કચ્છની લગભગ 80 જેટલી પાંજરાપોળો 25 થી 26 લાખ રૂપિયા અનુદાન આપી અને જે સંસ્થાઓ પશુધનને બચાવવા માટેનો એક નમ્ર પ્રયાસ થઈ રહી છે એ સંસ્થાઓની પીઠ ઉપર હાથ ફેરવવાનું કામ આજે આ ટ્રસ્ટ દ્વારા થયું છે. હું શ્રી આડેરક્ષી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ નાંગલ પર કેટલા ઘણા વર્ષોથી ગૃહપતિ તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું. મને એક વસ્તુ વધારે યાદમાં રહી કે પૂર્ણભદ્ર સાગરજી મારા સાહેબ કચ્છમાં રહીને પણ અહીં બેસીને પણ આટલું જબરદસ્ત કામ કર્યું. અગર જો એ વ્યક્તિ ચારે બાજુ ભ્રમણ કરી અને જો આ જૈન શાસનનું જો નામ કરતું હોય તો મને એવું લાગે છે કે રોજનું એક સમાવસરણ મંદિર એવું તૈયાર કરે એટલી તાકાત એનામાં રહેલી છે. અમે ઘણા વર્ષોથી આ શિવમસ્તુની સાથે જોડાણ છીએ. આ શિવમસ્તુ પહેલાં માંડલમાં હતું, અમારા દુર્ભાગ્ય હતા અને કચ્છમાં થયું. આવી સાધાર્મિક ભક્તિ ક્યાંય જોઈ નથી. જે નથી આવ્યા એને પૂરેપૂરો અફસોસ થશે. તો આવી સાધાર્મિક ભક્તિ, આવી રોશની, આવી નંદુભાઈની જે ટીમ છે એવી નંદુભાઈની ટીમ પણ ક્યારેય વિધિકારની જોઈ નથી. જેમનો ઉલ્લાસ છે, જે કાર્યકર્તાનો ઉલ્લાસ છે તો ક્યાંય હજી સુધી જોયો નથી. પ્રભુ અમને બધાને શક્તિ હજી આથી વધારે આપે એ અભ્યર્થના. અમને બહુ આનંદ લાગે છે. આવો મોકો જ્યારે બી મળે અમે તૈયાર જ છીએ, બેઠા જ છીએ, ખડે પગે ઊભા છીએ. અને બધે ઠેકાણે 72 જિલ્લામાં હતું ત્યારે બી કરેલું, ભદ્રેશ્વરમાં હતું ત્યારે બી કરેલું, અમારા કોડાઈ ગામની પ્રતિષ્ઠા હતી ત્યારે બી હતું અને આજે અહીંયા શિવ મસ્તુમાં છીએ. એના પછી અમે ડેડિયા ગામમાં બી જવાના છીએ, ત્યાં બી અમે સેવા આપીશું. ભલે પધાર્યા, કચ્છ ધરા પર આપનું હાર્દિક સ્વાગત છે. પૂજ્યગીરી બાપુ સાવરકુંડલાવાળા. કથા શ્રવણ તારીખ 9 ફેબ્રુઆરી 2014 થી 17 ફેબ્રુઆરી 2014 સુધી. બચાવ આંગણે આપ પધારી આપની આગવી શૈલીમાં શિવ મહાપુરાણ દ્વારા શિવ મહિમાનું રસપાન કરાવીને કચ્છને ધન્ય કરશો જી. આપના ચરણોમાં અમારા વંદન. નામ સુરજગીરી વાલગીરી ગોસ્વામી, કવિતાબેન સુરજગીરી ગોસ્વામી, કશ્યપ સુરજગીરી ગોસ્વામી, પુરુષાર્થ ડેવલપર્સ માનકુવા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રાપર માતાના મઢ બસના ડ્રાઈવરે બીજાને બસમાં બેસાડવા બાબતે કંડક્ટરથી ઝઘડો થતા કંડક્ટરને બટકું ભરી આંગળી અલગ કરી નાખવાની ફરિયાદ નોંધાઈ. રાપરથી માતાના મઢ ચાલતી બસના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા મૂળ ભુજના અને જેષ્ઠાનગરમાં રહેતા અબ્દુલ ઘની, અબ્દુલ સતાર, ઉંમર વર્ષ 36 તેમની બસ માતાના મઢથી 1-2 કિલોમીટર દૂર પાર્ક કરતા તેમની બસમાં બીજાના ડ્રાઈવરને બેસાડતા ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા છૂટા હાથે મારામારી થયેલ હતી. આ મારામારીમાં બસના ડ્રાઈવરે તેમની જ બસના કંડક્ટરની આંગળીમાં બટકું ભરી હાથમાંથી આંગળી અલગ કરી દીધેલ છે. આ બસના કંડક્ટરને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રોયલ ટ્રેડિંગ, રોયલ ડ્રિંક ફોર રોયલ પીપલ. કચ્છી માળુના સવારની તાજગીનું પ્રતીક એટલે રોયલ ટ્રેડિંગ, જેમાં આપ વિવિધ ફ્લેવરની ચાના સ્વાદનો આનંદ માણી શકો છો, જેમ કે પ્લેન ટી, કાર્ડમમ ટી, જિંજર ટી, લેમન ટી તેમજ ચોકો ફેસ્ટ. આ ઉપરાંત આપ ટોમેટો સૂપનો સ્વાદ પણ માણી શકો છો. અમારે ત્યાંથી કોફી તથા ચા બનાવવાના વેન્ડિંગ મશીન ખરીદવા એકવાર અવશ્ય મુલાકાત લેવો. અમારું સરનામું નોંધી લેશો. 102 ધવલ કોમર્શિયલ સેન્ટર, જિલ્લા પંચાયતની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9978374228. ઈમેલ આઈડી royaltrading.kutch@gmail.com.
માંડવીમાં 4 દિવસ અગાઉ ગુમ થયેલ યુવાનની લાશ મળતા ચકચાર. હત્યા કે આત્મહત્યા, રાઝ અકબંધ. માંડવીના ગોકુળવાસ મારવાડી નગરમાં રહેતા 21 વર્ષનો યુવાન મંજી લક્ષ્મણ મારવાડી તારીખ 3/2/2014ના રોજ કામ ઉપર જતા તે પરત ન આવતા તારીખ 7/2/2014ના ગુમસુદા તરીકે પોલીસમાં ફરિયાદ થઈ. ત્યારબાદ આજે બપોરે 2:25 એક કૂવામાંથી ગંધ આવતા નગરપાલિકાના કર્મચારીઓને બોલાવી તપાસ કરાવતા લાશ દેખાઈ હતી. તેને બહાર કઢાઈ ત્યારે આ ગુમસુદા યુવાન છે તેવી જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ગમગીન ફેલાઈ હતી. હાલે આ લાશને પોસ્ટમોર્ટમ માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ ગુમસુદા મંજીનું મૃત્યુ શા કારણે થયું, આપઘાત કર્યો છે કે કોઈએ કાસળ કાઢી નાખ્યું છે કે કેમ તેની તપાસ ચાલુ છે. ભલે પધાર્યા કચ્છ ધરા પર આપનું હાર્દિક સ્વાગત છે. પૂજ્યગીરી બાપુ સાવરકુંડલાવાળા. કથા શ્રવણ તારીખ 9 ફેબ્રુઆરી 2014 થી 17 ફેબ્રુઆરી 2014 સુધી. બચાવ આંગણે આપ પધારી આપની આગવી શૈલીમાં શિવ મહાપુરાણ દ્વારા શિવ મહિમાનું રસપાન કરાવીને કચ્છને ધન્ય કરશો જી. આપના ચરણોમાં અમારા વંદન. નામ સુરજગીરી વાલગીરી ગોસ્વામી, કવિતાબેન સુરજગીરી ગોસ્વામી, કશ્યપ સુરજગીરી ગોસ્વામી, પુરુષાર્થ ડેવલપર્સ માનકુआ. हेलो, हाँ क्या क्या उधर में मेरा आपका नाम क्या है? मेरा नाम धनेश्वर दलाई है. कहाँ के रहने वाले हो? हाँ मैं उड़ीसा में रहने वाला हूँ. जिंदल सॉल्ट लिमिटेड में काम कर रहा हूँ. तो भोजपुर में कितने साल से रह रहे हो? मैं भोजपुर से 2006 से रह रहा हूँ. और कौन सी कंपनी में काम करते हो? जिंदल सॉल्ट लिमिटेड है. जिंदाल में काम करते हो? चोरी कब हुई आपके घर में? घर में तो मेरा एक्चुअली नाइट ड्यूटी था तो रात को 10 बज गया, सुबह 6 बजे आया. हाँ, और सामान वस्तु सब जो था वो सब ले गया. वो बैग पैक कपड़ा फपड़ा बर्तन सब ऐसे फेंक के गया. तो पैसा कितना था? रोकड़ा पैसा निकाला है कि? हाँ, रोकड़ा था 2500 रुपया. मकान मालिक को भाड़ा देने के लिए रखा था. हाँ, और बाद में सूटकेस गया. हाँ, एक मिक्स गया, ग्राइंडर मिक्सर बराबर. और कितना सामान, टोटल कितना सामान गया होगा? और बाद में एक सैमसंग का मोबाइल था, सैमसंग मोबाइल मॉडल. हाँ, वही बस वही 4-5 वस्तु था. तो कितना टोटल कितना सामान गया होगा? आश्रय कीमत कितनी होगी सब मिला के? एक पैसा गया कि सूटकेस, मोबाइल, एक ग्राइंडर, 4 बार गया. हेलो, हाँ हाँ हाँ, तो टोटल कितना सामान गया है कुल मिला के? तो 4 सामान गया. और जो दूसरा सामान तो पड़ा है इसमें मैं हाथ नहीं लगाया क्योंकि मैं पुलिस का FIR किया है. हाँ, इसीलिए मैं कोई वस्तु अभी चेकिंग नहीं किया. बैग फेंका ऐसे सब फेंका है, चेकिंग करने से मालूम पड़ेगा जी. इतना वस्तु गया. हाँ, इतना जो वस्तु गया मेरे ख्याल से वो 4 वस्तु गया, बाकी था नहीं. समझ. और ये आप कौन सी कॉलोनी में रहते हो या भोजपुर में? ये मतलब गाँव के बीच में हो या साइड में? कहाँ पर रहते हो आप? भोजपुर नहीं, भोजपुर सोनाल नगर. हाँ, सोनाल नगर में आरिफ भाई कह रहे थे एक है सोनाल नगर में, उसका बाजू में. बराबर. और कितने घर कितने आसपास आपके पास वहाँ पर? हाँ, वहाँ पे तो 4 मकान है मालिक का. 4 मकान है. और पहले कहीं चोरी हुई इस विस्तार में कभी? सोनाल नगर में एक चोरी हुआ था कि बाजू में एक जेसी वाला है ना. हाँ, इसका कोई उसका पैकेट कुछ ऐसे चोरी हुआ था 40-50 का रुपया का. ठीक है. वो कब हुआ था? वो करीब हुआ था 22 तारीख को. बरोबर है. और तो मतलब ये भोजपुर में तो चोरियां कंटिन्यू होती रहती है ना, इसका मतलब ये? हाँ, ऐसे चोरी होती रहती है. और क्या करेगा. और फिर इसका 10-15 दिन पहले भी एक आदमी का थारू भाई बोल के इसका मकान चोरी हुआ था. जी 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 जी. मतलब तो पुलिस अभी कंप्लेन किया तो पुलिस आ गई है? हाँ, पुलिस तो कंप्लेन किया है, अभी पुलिस आने वाला है. ठीक है. अगर FIR नहीं होता है तो मेरे को फोन करना आप, ठीक है? पुलिस बोलते हैं FIR नहीं होने के तो मेरे को बोलना, गढ़वी को फोन करे. वो गढ़वी को फोन दो. हाँ सर. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? 1 मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर.
યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્ષાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ચૂંટણી યુદ્ધ માટે મમતા બેનર્જીએ માંગ્યું અન્ના હજારેનું સમર્થન. રાજકારણમાં ગરમાગરમી. મુંબઈમાં નાબાલિગ વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર, 2 આરોપીની ધરપકડ. મંત્રીમંડળે તેલંગાણા બિલને મંજૂરી આપી, હૈદરાબાદને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો નહીં. આજે બારડોલીમાં રાહુલ ગાંધી વિકાસ ખોજ યાત્રાના સમાપન સમારોહમાં સામેલ થયા. બારડોલી રેલી દરમિયાન રાહુલનો મોદી પર કટાક્ષ, કહ્યું કે ચા બનાવનારને માન આપો, ઉલ્લુ બનાવનારને નહીં. મુઝફ્ફરનગરમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર, પોલીસ કેસ દાખલ. જન લોકપાલ બિલ પર એલજી અને સીએમ વચ્ચે જંગ, કેજરીવાલે ચિઠ્ઠી લખી, તેમાં યોજનાઓ પર સવાલ ઉઠાવ્યા. લાજપતનગરના લૂંટ કેસમાં પૈસા લેવાના આરોપી 2 પોલીસ કર્મીની ધરપકડ. દિલ્હી સરકારે 2010 રાષ્ટ્રમંડળ રમતના પહેલા રિંગ રોડ બાયપાસના નિર્માણમાં થયેલ 184 કરોડ રૂપિયાના ગોટાળાની તપાસનો આદેશ આપ્યો. મણિપુરમાં મોદીની રેલી પહેલા જ ઉગ્રવાદી હુમલા, 1 જવાન શહીદ. બિહાર સરકારના એક અધિકારીએ કહ્યું કે ભ્રષ્ટાચારમાં ફસાયેલા 150 સરકારી કર્મચારીઓ માર્ચમાં સસ્પેન્ડ કરાશે. એપ્રિલથી થર્ડ પાર્ટી વાહન વીમો 50% મોંઘો થશે. 3 વર્ષમાં ત્રીજી વખત વધારો કરાશે. એક મહિલા પાસે અભદ્ર માંગણી મુદ્દે સેમસંગના એક્ઝિક્યુટિવ અને ડીલરની ધરપકડ. મોદીએ ઇમ્ફાલમાં રેલી સંબોધિત કરતા કહ્યું કે યુપીએના શાસનમાં ઉત્તર પૂર્વીય રાજ્યોનો વિકાસ રૂંધાયો છે. સીબીઆઈ પર દબાણના આક્ષેપો બેબુનિયાદ છે. ઇશરત જહાં કેસ મુદ્દે સીબીઆઈ ડાયરેક્ટર રંજીત સિન્હાનું મહત્વપૂર્ણ નિવેદન. અન્ના હજારે અરવિંદ કેજરીવાલને શરતી સમર્થન આપવાની તૈયારી દર્શાવી. કોંગ્રેસ અને સહયોગી પક્ષના સાંસદો જવાબદારી સંભાળવાનું કહે તો ઇનકાર નહીં કરું, રાંચીમાં પ્રચાર દરમિયાન રાહુલની જાહેરાત. કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રએ તૈયારી બતાવી. મહિલાની છેડતી કરવાનો આરોપ લાગ્યા બાદ જમ્મુ કાશ્મીરના આરોગ્ય મંત્રી શબીર અહેમદિયાએ રાજીનામું આપ્યું. ખાલિસ્તાની કમાન્ડોની સંભવિત ઘૂસણખોરી સામે ગુજરાતની સરહદે એલર્ટ જાહેર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.